હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। બાતમીદાર। પ્રમોદભાઈ, તમે શી વાત કરો છો? મને તો વિશ્વાસ જ નથી બેસતો। વિશ્વાસ તો મને નહોતો બેસતો દમુબેન કે પરેશ જેવો સીધો સાદો માણસ પણ કોઈ રૂપાળી લલનાના ફંદામાં ફસાઈને મોજ મસ્તી માણતો હોય, પરંતુ મેં જ્યારે મારી સગી આંખે આ બધું જોયું ત્યારે વિશ્વાસ કરવો પડ્યો। બંને ખૂબ લડીને હસતા અને વાતોમાં ભારે મશગુલ હતા। પડોશી પ્રમોદલાલે ભારપૂર્વક જણાવ્યું। વધારે ખાતરી કરવા માટે દમયંતીએ પ્રશ્ન કર્યો, પણ તમે માણેક ચોક કેમ ગયા હતા? તમારે આજે ઓફિસે નહોતું જવાનું? હું આજે રજા પર છું। મારે ઘર માટે દાળ, ચોખા અને મસાલા ખરીદવાના હતા, તેથી દાણાપીઠમાં ગયો હતો। પણ રાણીના હજીરા પાસે પહોંચ્યો ત્યારે ઓચિંતી જ મારી નજર પરેશ પર પડી। ત્યાં એ એક રૂપાળી લલના સાથે ફરતો હતો। તમને પાક્કી ખાતરી છે કે તેમની સાથે એક અજાણી રૂપાળી બાઈ હતી? દમયંતીએ ફરીથી સવાલ પૂછ્યો। મારી સગી આંખે જોયેલી રૂપાળી સ્ત્રીની બાબતમાં હું ભાગ્યે જ ભૂલ ખાતો હોઉં છું। આ તો ભારે નવાઈ જેવું કહેવાય। અચંબો અનુભવતી દમયંતી મનોમન બબડી। દમુબેન, મને પણ ખૂબ નવાઈ લાગી હતી કે તમારો ધણી ઘરની બહાર મોજ મસ્તી માણતો ફરે છે અને તમને તેની જરાય ખબર પણ નથી પડતી। કોણ જાણે કેટલા વખતથી આ ચક્કર ચાલતું હશે? દમયંતી ગંભીર ચહેરે ઊંડા વિચારમાં ડૂબી ગઈ। પ્રમોદલાલે પોતાના સ્વભાવ અનુસાર પડોશી પરેશના ઘરમાં પલીતો ચાંપી દીધો હતો। પોતાની વાતની પરેશની પત્ની પર ઊંડી અસર પડી છે અને ધીમે ધીમે આગ ભડકાનું સ્વરૂપ પકડવા લાગી છે એવું લાગ્યું, એટલે કે એક કદમ વધારે આગળ વધ્યા। દમુબેન, જેવા એ બંને ગુલતાન કરતા મને દેખાયા તે સાથે જ મારું કામ પડતું મૂકીને હું તેની પાછળ પડી ગયો હતો। અત્યારે તો હવે કોણ જાણે ક્યાં હશે અને શું કરતા હશે એની ખબર નથી। મેં તો છેલ્લે બંનેને એક હોટલમાં દાખલ થતાં જોયા હતા। બસ ત્યાં જ બારોબાર હું તમને ખબર આપવા આવી પહોંચ્યો છું। પ્રમોદલાલે ઘૂંઘવાતી આગને પવન ફૂંકવાનું કામ કરતાં કહ્યું। એ તમે ઘણું સારું કર્યું છે પ્રમોદભાઈ કે મને વેળાસર તમે ચેતવી દીધી, નહીંતર આ રહસ્ય કદી ભેદાયું જ ન હોત। દમયંતી આભારવશ અવાજે બોલી। દમુબેન, મેં તો માત્ર ફરજ બજાવી છે। મને થયું કે ઘર વપરાશનો સામાન તો પછીથી પણ ખરીદવા અવાશે, પણ તમને જાણ કરવામાં મોડું થઈ જાય તો ભારે અનર્થ થઈ જાય। તમારું ભર્યું ભાદર્યું ઘર રદે ફદે થઈ જાય એ તો મારાથી કેમ જોવાય? એટલે માણેક ચોકમાંથી સીધો જ હું તમારી પાસે આવ્યો। હવે બધી બાજી તમારા હાથમાં છે। પરેશે ગુનો તો કર્યો જ છે, એટલે હવે તમે જ તેનો ન્યાય કરી લેજો। સળગતી આગમાં વધારાનું ઘી હોમતા તેણે કહ્યું। તમે મારા પર મોટો ઉપકાર કર્યો છે પ્રમોદભાઈ। આજે હવે તેમને ઘેર આવવા દો। એવી ખબર લઈ નાખીશ કે માણેક ચોકની મજા સોંસરી કાઢીશ। દમયંતી સહેજ ક્રોધિત સ્વરે કહ્યું। પ્રમોદલાલે સંતોષ થયો હતો। બીજાના ઘરમાં ઝઘડા કરવામાં તેને ભારે આનંદ આવતો હતો। જવા માટેની તૈયારી કરતા એ બોલ્યો, સારું, તો હવે હું જાઉં છું। પરેશના આવવાનો સમય પણ થવા આવ્યો છે। હવે તમે જાણો ને તમારું કામ જાણે। આમ તો કોઈ સ્ત્રી પોતાની ઉપર સૌખ્યનું સાલ સહન જ ન કરી શકે। જતાં પ્રમોદલાલે અટકીને નરમાશથી કહ્યું, પણ દમુબેન, તો જો પાછા મારું નામ ન દેશો, નહીં તો મને ચાડીયો કહીને મારી સાથે ઝઘડો કરશે। ના રે ના, હોતું હશે હું તમારું નામ નહીં દઉં। તમે ધરપત રાખજો। મનમાં ને મનમાં રાજી થતો તે પોતાના ઘેર ગયો। તેમના ગયા પછી દમયંતી ગંભીરપણે વિચાર કરવા લાગી કે પ્રમોદલાલે બધું સાચું જ કહ્યું હશે। તેનો દાવો છે કે તેણે બધું પોતાની સગી આંખે જોયું છે અને તેને ખોટું બોલવાથી શો ફાયદો થાય? ચોક્કસ પરેશ કોઈ ફરદીના ફંદામાં ફસાયો છે, એમાં મીનમેખ નથી। આજ સુધી હું એમના પર કેવો ભરોસો રાખીને બેઠી હતી। દેખાવે તો કેવા ભલા ભોળા જણાય છે, પણ બધા પુરુષ એક સરખા હશે? ઘરમાં ભલે રંભા મેનકા હોય, પારકીબાઈ હોય, પણ નજર બગડ્યા વિના રહે જ નહીં। ને આજે ઘરે આવે એટલી જ વાર છે, તેનો એવો ઉધડો લઈ નાખીશ કે પછી આંખ ઊંચી કરવાનું જ ભૂલી જશે।
સાંજે 7 વાગે પરેશના સ્કૂટરનો ઘરઘરાટ ઘર પાસે આવીને અટક્યો. આગની જ્વાળામાં થોડું વધુ જોર આવ્યું. દમયંતી પગ પછાડતી આવી અને બારણું ખોલીને તરત પાછી અંદર ચાલી ગઈ. તેનું આવું વર્તન પરેશ માટે કોયડા સમાન હતું. એ વિચારમાં પડી ગયો કે દમુ રોજ તેને મધુર હાસ્ય કરીને આવકારતી, જ્યારે આજે મધુર હાસ્ય દેખાતું જ નહોતું. આજે થયું છે શું? તેના હાથમાં મીઠાઈનું પેકેટ હતું. એ બૂટ ઉતારીને બેઠકમાં ગયો. દમયંતી ત્યાં નહોતી. તેથી તે સૂવાના રૂમમાં ગયો તો ત્યાં દમયંતી સૂરમૂન બેઠી હતી. તેના ચહેરા પર લડાઈનું એલાન જોઈને પરેશ સમજી ગયો કે ચોક્કસ આજે કંઈક જુદો રંગ છે. તેણે મીઠાઈનું પેકેટ દમયંતીને આપતા કહ્યું, લે, આ મીઠાઈ ઠેકાણે મૂકી દે અને ચા બનાવ. આજે વધારે થાક લાગ્યો છે. પરેશના હાથમાંથી પેકેટ લઈને દમયંતીએ પલંગ પર પછાડ્યું અને પ્રશ્નાર્થ નજરે તે પરેશ સામે તાકી રહી. પરેશે પૂછ્યું, આજે કેમ આમ કરે છે? તબિયત સારી નથી કે શું? તબિયત પર શું પથરા પડવાના છે? એમ બોલતી પલંગમાંથી ઊભી થઈને તે રસોડામાં ગઈ. પરેશ બેઠકમાં આવીને સોફા પર બેસી ગયો. થોડી વારે દમયંતી ચા બનાવીને લાવી અને કશું બોલ્યા વિના ટીપોય પર કપ મૂકીને દૂર જઈને બેઠી. તારા માટે ચા નથી બનાવી. ના, તમારી ચા બહુ પીધી, દમયંતીએ રૂક્ષતાથી જવાબ દીધો. પરેશ તેના વિચિત્ર વર્તનથી વધુ ને વધુ આશ્ચર્ય પામતો હતો. પછી તે તેને આનંદમાં લાવવાના આશયથી મજાક કરતા બોલ્યો, આજે તારો તોબરો કેમ ચડી ગયો છે? દમયંતી પહેલેથી જ ગુસ્સે તો થયેલી જ હતી. એમાં પરેશની મશ્કરીથી વધારો થયો. તેણે ફોજદારની અદાથી પ્રશ્ન કર્યો, આજે ઓફિસે ગયા હતા? હાસ તો, ઓફિસે ગયો હતો. તારે કેમ પૂછવું પડ્યું? ઓફિસે ગયા હતા તો પછી માણેક ચોક ક્યાંથી પહોંચી ગયા? પરેશ વિચારમાં પડ્યો કે આની ખબર તેને કેવી રીતે પડી. પછી થોડો વિચાર કરીને તે મલકાયો, જાણે કોઈ તારણ પર ન આવ્યો હોય. મેં તમને સવાલ પૂછ્યો છે તેનો જવાબ કેમ નથી દેતા? પહેલાં તું મારા એક પ્રશ્નનો ઉત્તર આપ. આપણો પડોશી પ્રમોદલાલ અહીં ક્યારે આવ્યો હતો? એ અહીં નથી આવ્યા. અને એ અહીં શા માટે આવે? દમયંતીએ સ્પષ્ટ નનૈયું ભણતા કહ્યું, જો એ ન આવ્યો હોત તો હું ક્યાં ક્યાં ગયો હતો તેની જાણે તને કેવી રીતે થઈ? વાતને બીજે પાટે ચડાવવી બંધ કરીને માણેક ચોક ગયા હતા કે નહીં એ કહો. હા, ગયો હતો. પણ ત્યાં જવાની મનાઈ છે કે એ કંઈ ગુનો છે? દમયંતી વિફરી બેઠી અને ધારદાર અવાજે બોલી, કોઈ અજાણી જુવાન અને રૂપાળી બૈરી સાથે રખડ્યા કરવું એ ગુનો છે. તેને હોટલમાં ચા નાસ્તો કરાવવા લઈ જવી એ પણ ગુનો છે. આજે તો મારા નામે ઘણા બધા ગુના ચડી ચૂક્યા છે ને કાંઈ? એની વિગતવાર ચોક્કસ બાતમી તારી પાસે આવી ગઈ હોવા છતાં તું કહે છે કે પ્રમોદલાલ અહીં નથી આવ્યો. પરેશે હસીને કહ્યું, કહ્યું તો ખરું કે અહીં કોઈ નથી આવ્યું. છતાં મને ખબર પડી ગઈ છે. દમયંતીએ ફરીથી જુઠ્ઠાણું ચલાવ્યું. જો એ અહીં ન આવ્યો હોય તો તને આટલી બધી વિગતવાર ખબર કેવી રીતે પડી? કે પછી તું પણ માણેક ચોક બાજુ ગઈ હતી? હું ક્યાંય નથી ગઈ. અહીં બેઠા બેઠા જ મને તમારા કરતૂતોની માહિતી મળી ગઈ છે. હવે કંઈ કહેવું છે? મારા માથા પર હાથ મૂકીને બોલો કે તમે કોઈ છોકરી સાથે માણેક ચોક? પરેશે દમયંતીની વાત પૂરી થતાં પહેલાં જ બોલવાનું શરૂ કરી દીધું. ગયો હતો. જે રૂપાળી છોકરી વિશે પૂછપરછ કરે છે હું તેને જીગરથી ચાહું છું દમુ. તેથી મારાથી જૂઠું નહીં જ બોલી શકાય. હા, હું કબૂલ કરું છું કે હું એ છોકરી સાથે માણેક ચોકમાં હતો. જેવી પરેશે કબૂલાત કરી તે સાથે જ
દમયંતીનો ગુસ્સો ફાટી પડ્યો. કાળઝાળ આંખે તે બોલી, ઘરમાં પત્ની જીવતી જાગતી બેઠી હોય છતાં પારકી બહેરી સાથે હરવા ફરવામાં તમને શરમ નથી આવતી? એવું બધું હું કંઈ ન જાણું દમુ. હા, તને ખરા દિલથી જાઉં છું અને સાથે સાથે એ પણ સાચું છે કે પારેવડી જેવી છોકરી માટે પણ મને ખૂબ ઊંડો સ્નેહ ભાવ છે. આ તમારા છાન ગપતિયા ક્યારના ચાલે છે? સ્નેહીજન, દમયંતીએ વ્યંગથી પૂછ્યું. માની લે કે જ્યારથી આપણા લગ્ન થયા ત્યારથી જ આ સંબંધ બંધાયો છે. પરેશે ગુનેગાર હોવાનો ભાવ ચહેરા પર લાવીને ધીમા અવાજે કહ્યું. આમ તો ભીતને પણ કાન હોય છે એવું સાંભળ્યું છે, પણ 2 વરસથી મારો પતિ કોઈ પારકી બહેરીના ફંદામાં ફસાયો હોય અને મને તેની ગંધ પણ ન આવે. સ્ત્રીઓ ઘરમાં રહેતી હોય ત્યારે પુરુષ બહાર શા તાઇફા કરે છે એની બિચારીને શી ખબર પડે? તમે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. બોલતા બોલતા દમયંતીને ડૂમો ભરાઈ આવ્યો. તો હવે એના માટે તારે શી સજા કરવી છે? હું તો હવે મારા પિયર ચાલી જઈશ અને પાછી જ નહીં આવું. તમારા જેવા લંપટ પુરુષ સાથે મારાથી નહીં રહેવાય. સમજ્યા તમે? એમ કહેતી એ ઝડપથી સૂવાના રૂમમાં દોડી ગઈ. પરેશ તેની પાછળ ગયો. ત્યાં જઈને જોયું તો દમયંતી તેના કપડાં સૂટકેસમાં ઠાંસતી હતી. મગજમાં વિશ્વાસઘાતનો ગુસ્સો અને શરીરે અગન સળગતી હતી. આની સાથે સાથે આંખોમાંથી અનારાધાર આંસુ વહી રહ્યા હતા. પરેશને મસ્કરી સૂજી. તેણે કહ્યું, તને તો ખબર છે ને કે હું અનાથ છું, એટલા માટે મને એકલો છોડીને તું જતી રહે છે? ભલે, તે હવે જવાનો નિર્ધાર કરી જ લીધો છે તો જરૂર જા, પણ જતાં પહેલાં ચા બનાવીને થર્મોસમાં ભરી જજે અને થોડા ગરમા ગરમ મેથીના ગોટા પણ બનાવીને કેસેરોલમાં મૂકી દેજે. મીઠાઈ તો છે એટલે બહુ ફિકર નથી. એ યુવતી અહીં આવે ત્યારે કંઈક તેને સારો નાસ્તો તો કરાવવો જ પડશે. દમયંતી કાળઝાળ થતી પરેશ સામે ફરી અને તેની સામે આંખ ઝરતી આંખે જોતા ઉકળી ઉઠી. શું કહ્યું? એ નવરી અહીં આવવાની છે? તેને ઘેર બોલાવીને મારી છાતી પર મગ દળવાની તમારી હિંમત કેમ ચાલી? એમાં મારું કેટલું અપમાન થાય એનું તમને ભાન નથી? હવે એ આવવાની છે ત્યારે તેની મહેમાનગતિ કરવી એ તો ગૃહિણી તરીકેની તારી ફરજ છે. શોભકેની મહેમાનગતિ તો કોઈ ગાંડું માણસ પણ ન કરે. હું એટલી બધી ઉદાર નથી. આવવા દો હવે એ છપ્પર પગીને. જઠિયા પકડીને બહાર ન ધકેલી મેલું તો ફટ કહેજો. દમયંતી બોલી રહી ત્યાં જ ડોરબેલ રણકી ઉઠી. પરેશ સહેજ ચમકી ઉઠ્યો. પછી બોલ્યો, જો કદાચ એ જ આવી પહોંચી લાગે છે, જા તેને આવકાર તો ખરી. એવીને આવકારે છે મારી બલા. જેને ગરજ હોય એ આવકારે, મારે શી પડી છે? પરેશ મનોમન મલકાતું સૂવાના રૂમની બહાર ચાલ્યો ગયો અને દમયંતી દમ દઈને પલંગ પર પડી. પરેશે બારણું ખોલ્યું અને તે ઉલ્લાસભર્યા અવાજે બોલ્યો, આવ આવ, અમે તારી રાહ જ જોઈએ છીએ. આગંતુક યુવતી હાસ્ય વેરતી બેઠક ખંડમાં આવી. તેના હાથમાં માણેક ચોક પાસેથી પરેશે અપાવેલી પર્સ શોભતી હતી. તેણે અધિકારપૂર્વક સોફામાં બેસતા પૂછ્યું, જીજાજી, દીદી કેમ નથી દેખાતી? પલંગમાં પડ્યા પડ્યા અતિ પરિચિત અવાજ સાંભળ્યો તો દમયંતી ચમકીને બેઠી થઈ ગઈ. તપાસ કરવા બેઠકમાં આવી તો સાનદાશ્ચર્ય નાની બહેન સુરભીને જોઈને તેને ભેટી પડી. સુરભી, તું અચાનક ક્યાંથી આવી પહોંચી? અચાનક શાની દીદી? હું તો સવારની અમદાવાદ આવી છું. તને જીજાજી એ કંઈ વાત નથી કરી? પરેશે વચ્ચેથી જ અટકાવીને કહ્યું. મારે કશું જણાવવાની જરૂર જ ન પડી. હું ઘેર પહોંચું એ પહેલાં જ તારી દીદીને સમાચાર મળી ગયા હતા. એ કેવી રીતે?
જીજાજી. પરેશે હસીને બોલ્યો, કોઈએ SMS કરી દીધો હશે અથવા તો કાળો કાગડો આવીને કહી ગયો હશે. દમયંતી સંકોચ અનુભવતી બોલી, એટલે કે માણેક ચોકમાં તું એમને સાથે હતી? હાસ તો કેમ, મારાથી કંઈ અજુગતું થઈ ગયું છે? સુરભીએ સહેજ ગભરાટથી પૂછ્યું. દમયંતીની શંકાનું સમાધાન આપોઆપ થઈ ગયું. હવે એ પોતાને દોષિત માનતી હતી. તેણે સુરભીના પ્રશ્નોનો કશો ઉત્તર ન આપ્યો, પણ તેને બદલે પરેશે કહ્યું, તારાથી તો કોઈ ભૂલ થઈ નથી સુરભી, પણ તારી દીદી કોઈની ભંભેરડીમાં આવીને મરવા મારવા પર ઉતરી આવી હતી. પણ બન્યું શું? જે સ્ત્રી કાનની તેમજ અક્કલની કાચી હોય તે આડી ચુગલીને પણ સાચી વાત સમજી બેસે છે. આજે તારી દીદીએ મારા ચારિત્ર્ય પર શંકા કરી છે. સુરભી આશ્ચર્ય અનુભવતા બોલી, કેમ દીદી, તારે જીજાજી પર શાથી શંકા કરવી પડી? મને મારી મૂર્ખામી બદલ ખૂબ જ પસ્તાવો થાય છે સુરભી, દમયંતીએ કહ્યું. પછી પરેશ સામે જોઈને વિનવણી કરતા બોલી, મારી મોટી ભૂલ થઈ ગઈ છે. બીજા કોઈની વાતમાં આવી જઈને પતિ પર શંકા કરવા બદલ તમે મને ક્ષમા કરો. પરેશ સ્મિત કરતા બોલ્યો, હવે તો કબૂલ કર કે પ્રમોદલાલ અહીં આવીને વાત કરી ગયો છે. દમયંતીનો ચહેરો ઝૂકી ગયો. એ જોઈને પરેશ બોલ્યો, સુરભી, તારી દીદીને આખા દિવસની કથા સંભળાવી દે. સુરભીએ વાત શરૂ કરી. આજે મારી એક બહેનપણીના લગ્નની પહેલી વર્ષગાંઠ હતી, એટલે ભાવનગરથી વહેલી બસમાં નીકળીને હું અમદાવાદ આવી હતી. ટ્રાવેલ એજન્સીમાંથી જ મેં જીજાજીને ઓફિસે ફોન કરીને બોલાવી લીધા, કેમ કે મારે એ બહેનપણીને ભેટ દેવા માટે એક સરસ સાડી ખરીદવાની હતી. પછી તેમને સાથે રાખીને સાડી ખરીદી. સાથે સાથે તેમણે મને આ સુંદર પર્સ ખરીદી આપ્યું. આ બધું પતાવીને પછી હું બહેનપણીને ત્યાં ભોજન સમારંભમાં સામેલ થવા ચાલી ગઈ. ત્યાંનો કાર્યક્રમ પતાવીને સીધી જ હું અહીં ચાલી આવી. બસ આજ પૂરતીની આટલી જ કથા છે. અને અહીં તો ડુંગરાના ડુંગરા ખોદાતા હતા, પરેશે હસીને કહ્યું. સુરભીએ ગંભીર બનીને પૂછ્યું, પણ જીજાજી, આ પ્રમોદલાલ કઈ બલાનું નામ છે? અમે એક ચાડિયાને પડોશી તરીકે રાખ્યો છે. આ સાંભળી સુરભી ખડખડાટ હસી પડી. તેના હાસ્યમાં પરેશ અને દમયંતી પણ જોડાઈ ગયા. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, નવી વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.